ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરમાં થિયરીનો ભાગ આપણે પૂરો કર્યો છે. છેલ્લે આપણે જે છેલ્લી થિયરી શીખેલા સાપેક્ષ વેગ, તો એ સાપેક્ષ વેગ આપણે એ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન હતો. હવે એને આધારે સાપેક્ષ વેગને આધારે એક દાખલો છે. ઉદાહરણ નંબર 3.9. પ્રશ્ન એમાં શું આપ્યું છે? તો બે સમાંતર રેલવે ટ્રેક પર આપ્યા છે. એ ટ્રેક પર એક ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, અને બીજી ટ્રેન બીજા ટ્રેક પર, જેને ટ્રેન બી કહીશું, એ પહેલી ટ્રેન કરતાં વિરુદ્ધ દિશામાં એટલે દક્ષિણ દિશામાં. એટલે એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે છે, એક ટ્રેન દક્ષિણ દિશામાં ગતિ કરે છે. દક્ષિણ દિશામાં જે ટ્રેન ગતિ કરે છે એને બી કહીએ. એનો જમીનની સાપેક્ષે વેગ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. પણ પહેલી ટ્રેનનો વેગ છે એને આપણે ધન ગણીએ તો વિરુદ્ધ દિશાની ગતિ છે, એટલે અહીંયા નિશાની કઈ લીધી? માઇનસ. બુકમાં માઇનસ એવું નથી આપ્યું, પણ આપણે એને માઇનસ ગણવાનું, કેમ કે પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિ છે. બરાબર. હવે બંને ટ્રેનની જે ઝડપો આપી છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે, અને મીટર પર સેકન્ડમાં ફેરવવાની. ગણતરીમાં આપણે મીટર પર સેકન્ડમાં લઈશું. 54 કિલોમીટર પ્રતિ કલાક, આ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો તો 1000 વડે ગુણવાના, 3600 વડે ભાગવાના. અથવા આના બે શૂન્ય કાઢી નાખો, આના બે શૂન્ય તો 10 ભાગ્યા 36, એટલે 54 ને 10 વડે ગુણવાના, 36 વડે ભાગવાના, એવું યાદ રાખો તો પણ ચાલે. અથવા કિલોમીટરના મીટર કરીએ એટલે 1000 ગુણવાના અને 3600 વડે ભાગવાના. તો એ 15 મીટર પર સેકન્ડ થશે. પહેલી ટ્રેનનો વેગ જે va છે, બીજી ટ્રેનનો વેગ vb છે, એને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો -25 મીટર પર સેકન્ડ થશે. માઇનસ એટલા માટે કે પહેલી ટ્રેન કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ છે. એટલે આ પહેલી ટ્રેનનો વેગ va જે જમીનની સાપેક્ષે છે, ધ્યાન રાખો. જો કોઈ વખતે કોઈ વેગ અથવા ઝડપમાં તમને કોની સાપેક્ષે છે એવું ના કીધું હોય તો જમીનની સાપેક્ષે સમજી લેવાનું. અહીંયા પહેલી ટ્રેનનો વેગ 54 કિલોમીટર પ્રતિ કલાક છે એવું પ્રશ્નમાં કીધું છે, એટલે આપણે એને ગણી લીધા જમીનની સાપેક્ષે. એવું જ બીજી ટ્રેન. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે આપણને, ટ્રેન A ની સાપેક્ષે ટ્રેન B નો વેગ, આવો પ્રશ્ન છે. ટ્રેન A ની સાપેક્ષે ટ્રેન B નો વેગ અથવા એની ઝડપ. સુરેખ ગતિ છે અને એક જ દિશામાં છે, એટલે વેગ લખીએ કે ઝડપ લખીએ સરખું છે. અને આ વેગ અચળ છે. કેવા વેગ છે? અહીંયા અચળ વેગ છે. હવે A ની સાપેક્ષે B નો વેગ એટલે એને લખાય VBA. જેની સાપેક્ષે હોય પાછળ આવે એટલે VA - VB, આવું સૂત્ર થાય. VBA બરાબર શું થાય? VA - VB. હવે V અને VB ની કિંમતો મૂકી દેવાની. VA કેટલા છે? સોરી, અહીંયા VB - VA છે. VB - VA, કારણ કે VBA છે. હવે VB ની કિંમત -25 -15. જો અહીંયા VB ની કિંમત -25 હતી, વચ્ચે નિશાની માઇનસ એટલે એ માઇનસ નિશાની, અને VA ની કિંમત તો પ્લસ છે, એટલે નિશાની અહીંયા કઈ રહેશે? માઇનસ. હવે બંને માઇનસ છે, એટલે -25 -15 એટલે -40 મીટર પર સેકન્ડ. VBA બરાબર. એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. પહેલો પ્રશ્ન હતો આપણો A, તો એનો જે જવાબ છે એ -40 મીટર પર સેકન્ડ. A ની સાપેક્ષે B નો વેગ મળ્યો. શું મળ્યું? A ની સાપેક્ષે B નો વેગ મળ્યો. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે આમાં. બીજો પ્રશ્ન એવો છે કે B ની સાપેક્ષે જમીનનો વેગ. ધ્યાન રાખો, જમીન ગતિ કરતી નથી, પણ પ્રશ્ન એવો પૂછ્યો છે કે B ની સાપેક્ષે જમીનનો વેગ, એટલે કે ટ્રેન B ની સાપેક્ષે જમીનનો વેગ. બીજો પ્રશ્ન છે, ટ્રેન B ની સાપેક્ષે જમીનનો વેગ. જમીન એટલે ગ્રાઉન્ડ એવું ગણી લઈએ આપણે. અને જમીન તો કેવી છે? જમીનની સાપેક્ષે જમીન કેવી છે? સ્થિર છે.
પણ ટ્રેન બી માં બેઠેલી વ્યક્તિને કેવું લાગશે? ટ્રેન બી માં બેઠેલી વ્યક્તિ કોઈ એક દિશામાં, ધારો કે દક્ષિણ દિશામાં જાય છે, તો એ બારીમાંથી આમ જમીન તરફ નજર કરશે તો જમીન પરનું કોઈ સ્થિર ઝાડ અથવા તો કોઈ થાંભલો અથવા ઉભેલી કોઈ વ્યક્તિ, જે જમીન પર તો સ્થિર જ છે, પણ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને કેવી લાગશે? ગતિ કરતી લાગશે. ટ્રેન ધારો કે 40 મીટર પર 25 મીટર પર સેકન્ડની ઝડપથી આમ જાય છે, તો એને એવું લાગશે કે હું પોતે સ્થિર છું. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ પોતાને એવું સમજે કે હું સ્થિર છું, અને જમીન પર ઉભેલી વ્યક્તિ એ મારી ગતિની વિરુદ્ધ દિશામાં 25 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે. ટ્રેનની ઝડપ જો 25 મીટર પર સેકન્ડ હોય તો એને એવું લાગશે કે મારી ઝડપ 25 મીટર પર સેકન્ડ નહીં, બહાર ઉભેલી એટલે કે જમીન પર ઉભેલી વ્યક્તિની ઝડપ 25 મીટર પર સેકન્ડ છે. તો બી ની સાપેક્ષે જમીનનો વેગ, એના માટે હું સંકેત આવો વાપરું છું, VGB. VGB એટલે G ફોર ગ્રાઉન્ડ, બી ની સાપેક્ષે ગ્રાઉન્ડ એટલે કે જમીનનો વેગ. તો સૂત્ર એનું શું લખાય? તો V ગ્રાઉન્ડ માઇનસ VB. પણ V ગ્રાઉન્ડ એટલે જમીનની સાપેક્ષે જમીન કેવી છે? સ્થિર છે. અને VB કેટલા? તો VB -25 છે, પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ અને પછી ફરી -25, એટલે જવાબમાં શું આવશે? +25 મીટર પર સેકન્ડ. VGB એટલે કે ટ્રેન બી ની સાપેક્ષે જમીનનો વેગ, જે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે. જો આવો બીજો પ્રશ્ન ટ્રેન એ ની સાપેક્ષે જમીનનો વેગ એવું પણ પૂછી શકાય. જેવો બી ની સાપેક્ષે જમીનનો વેગ છે એવું એ ની સાપેક્ષે જમીનનો વેગ પૂછાય. તો VGA લખવાનું, VG માઇનસ VA લખવાનું. અને VA કેટલા? તો 15, પણ અહીંયા આગળ દિશાની એક જ વખત માઇનસ છે એટલે -15, તો જવાબમાં -15 આવે. એટલે ટ્રેન એ ની ઝડપ આપણે ધન ગણી છે, તો એની સાપેક્ષે જમીનની ઝડપ, જમીન વિરુદ્ધ દિશામાં જતી દેખાય અથવા જમીન પર ઉભેલી વ્યક્તિ વિરુદ્ધ દિશામાં જતી દેખાય. ટ્રેન એ નો વેગ 15 મીટર પર સેકન્ડ છે, તો ટ્રેન એ માં બેઠેલી વ્યક્તિને બહાર ઉભેલી વ્યક્તિ કેવી લાગશે? કે મારાથી વિરુદ્ધ દિશામાં જાય છે. એ બહાર ઉભેલી વ્યક્તિ જમીન પર સ્થિર છે, પણ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને પોતાની ગતિની વિરુદ્ધ જતો હોય એવું લાગશે. તો આ બીજો પ્રશ્ન થયો. હજુ એક ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન જે થોડો જુદો છે. ટ્રેન એ ની છત પર, ટ્રેન એ કેટલી ઝડપે ગતિ કરે છે? 15 મીટર પર સેકન્ડની ઝડપે, અને એ ધન લીધું છે આપણે. ટ્રેન એ ની છત પર એક વાંદરો ગતિ કરે છે, અને કઈ દિશામાં એ કીધું છે આપણને? એની છત પર એની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ટ્રેન એ ઉત્તર દિશામાં જાય છે, તો ટ્રેન એની છત પર વાંદરો છે એ દક્ષિણ તરફ જાય છે, ઉલટી દિશામાં. અને એ દક્ષિણ તરફ જે જાય છે એ વખતે એનો વેગ આપી દીધો છે આપણને, વાંદરાનો વેગ, જે કઈ દિશામાં છે? ટ્રેન એની ગતિની વિરુદ્ધ દિશામાં. પહેલા એ વેગ લખીએ. એ વેગ આપણને આપ્યો છે 18 કિલોમીટર પ્રતિ કલાક, જે ટ્રેન એ ની સાપેક્ષે છે. ટ્રેન એ ની સાપેક્ષે વાંદરાનો વેગ એટલે VMG એવું કહીએ આપણે એને. VMG, સોરી VMA, G નહીં, VMA, એ ની સાપેક્ષે મંકી એટલે વાંદરો, એનો વેગ. તો VMA બરાબર શું? તો એ મૂલ્ય આપણને આપી દીધું છે. કેટલું? 18 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પર સેકન્ડમાં આપણે ફેરવી દઈએ પહેલા. અને એ કઈ દિશામાં છે? તો ટ્રેન એ જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ છે, એટલે નિશાની કઈ એની? માઇનસ. એટલે માઇનસ, હવે 18 છે એને મીટર પર સેકન્ડમાં ફેરવવા હોય તો 1000 ગુણવાના અને 3600 વડે ભાગવાના. એટલે અહીંયા 2 0 જતા રહેશે. 36 એટલે 18 દુ 36, 10 ભાગ્યા 2 એટલે 5, એટલે -5 મીટર પર સેકન્ડ. VMA. વાંદરાનો વેગ પણ કોની સાપેક્ષે? ટ્રેન એ ની સાપેક્ષે. હવે એમાં પ્રશ્ન શું પૂછ્યો છે? તો વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે, એટલે કે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ શોધવાનો છે. પ્રશ્ન શું છે? તો જમીનની સાપેક્ષે વાંદરાનો
વેગ, એટલે VmG આવું કહેવાય. શું કહેવાય? VmG. તો VmG બરાબર, અને VmG શોધવા છે તો આપણે સૂત્ર થોડું જુદી રીતે લેવું પડશે. VMA સૂત્રનો ઉપયોગ કરવો પડશે. જો VMA બરાબર શું? તો VMA બરાબર VmG માઇનસ VAG. જો પહેલેથી ફરી એક વસ્તુ તમને હું કહી દઉં કે આપણે VBA લખીએ છીએ તો VB માઇનસ VA આવું લખ્યું છે. આ B ની પાછળ હું શું લખી શકું? આ VBA કોની સાપેક્ષે વેગ છે? આપણે આ VB લખ્યું એ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તો એને એકલું VB લખવાને બદલે હું VBG એવું લખી શકું. G ફોર ગ્રાઉન્ડ એટલે કે જમીન. તો જમીનની સાપેક્ષે B નો વેગ, તો અહીંયા VBG લખાય માઇનસ VAG લખાય. તો એવું સૂત્ર લખ્યું આપણે, VmG માઇનસ VAG. અહીંયા M અને A બંને છે. આ જે લખ્યું ડાબી બાજુ VMA, એમાં ટ્રેન A ની સાપેક્ષે વાંદરાનો વેગ, ટ્રેન A ની સાપેક્ષે વાંદરાનો વેગ છે તો Vm આ સૂત્રની માફક VBA બરાબર VB માઇનસ VA ની માફક Vm માઇનસ VA લખી શકું. પણ આ બંને વેગ કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે છે. એટલે બાજુમાં મેં G પણ લખ્યા. હવે મારે શોધવાનું શું છે? તો આ શોધવાના છે VmG. તો આ VAG ને મારે બીજી બાજુ લઈ જવા પડે એટલે પ્લસ થઈ જાય નિશાની. કરતા મને આને બનાવવા છે, કેમ કે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ શોધવો છે. તો આ VmG ને કરતા બનાવો એટલે VAG આ બાજુ જતા રહેશે, આની જોડે પ્લસમાં આવી જશે. એટલે પહેલા એવું સૂત્ર લખીએ આપણે કે V આને કરતા બનાવવું છે એટલે VmG બરાબર, એટલે કે વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ બરાબર VMA. આ નિશાની કઈ થઈ જશે? આ બીજી બાજુ લઈ જવું છું એટલે પ્લસ VAG. હવે VMA કેટલા આપ્યા છે આપણને? તો -5 આપ્યા છે. કેટલા આપ્યા છે? -5 વત્તા VAG એટલે આ રહ્યો તે વેગ, કારણ કે જમીનની સાપેક્ષે છે ને એટલે એને VAG લખી શકું. પછી આપણે બધા સંકેતો એ રીતે સેટ કરી દઈએ. તો VAG બરાબર કેટલા લખવાના છે મારે? 15. એટલે -5 વત્તા 15 એટલે 10 મીટર પર સેકન્ડ. અને આ જવાબ ધન મળ્યો આપણને. જો આ જવાબ કેવો મળ્યો આપણને? ધન. એટલે જમીન પર ઉભેલી વ્યક્તિને વાંદરો છે એ ટ્રેન A પર 10 મીટર પર સેકન્ડની ઝડપથી દોડતો દેખાશે. અને કઈ તરફ? ટ્રેન A ની દિશામાં. ખરેખર તો ટ્રેન A ની સાપેક્ષે વાંદરો છે ટ્રેન A ની છત પર વિરુદ્ધ દિશામાં જાય છે. ટ્રેન આમ જાય છે તો વાંદરો આમ જાય છે. પણ જમીન પર ઉભેલી વ્યક્તિને શું લાગશે કે ટ્રેન A ની ઝડપ જમીનની સાપેક્ષે 15 છે, તો એની પર વાંદરો ટ્રેનની ગતિની દિશામાં 10 ની ઝડપે ગતિ કરે છે, પણ ટ્રેન A ની દિશામાં, કારણ કે અહીંયા પ્લસ મળ્યો. હવે જો અહીંયા મેં VA લખ્યા છે એને બદલે VAG આવું લખી શકું. G ફોર ગ્રાઉન્ડ આવું યાદ રાખવાનું તમારે. બરાબર? અહીંયા VBG લખી શકું. એટલે અહીંયા VBA બરાબર VBG માઇનસ VAG એવું સૂત્ર અહીંયા પણ. હવે આ તો GB લખી છે એટલે VGG આવું થાય. જમીનની સાપેક્ષે જમીનનો વેગ. હું જમીન પર ઊભો છું અને મને પોતાને હું શું સમજુ છું? સ્થિર. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. અને આ VBG બરાબર. અહીં તો આપણે સૂત્ર એ પ્રમાણે લખ્યું. ધ્યાન રાખો, સાપેક્ષ વેગમાં તમે બહુ જ ધ્યાન રાખજો. આમ છે સહેલું. પહેલી વસ્તુ એક આ દાખલામાં કે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જે ઝડપો આપી છે એ બધાને સામા ફેરવવાની મીટર પર સેકન્ડમાં. એક વસ્તુ એટલે એક આ 54 કિલોમીટર પ્રતિ કલાક ટ્રેન A ની ઝડપ આપી છે. ટ્રેન A ને હું ધન દિશામાં ગતિ કરે છે એવું ગણું છું, ધન x દિશામાં. ઉત્તર દિશા એટલે ધન x ગણી લીધી આપણે. તો ટ્રેન B એની વિરુદ્ધ ગતિ કરે છે એટલે નિશાની કઈ લીધી? માઇનસ. અને બંને ટ્રેનના વેગ પ્રશ્નમાં જે આપ્યા છે એ કોની સાપેક્ષે એવો ઉલ્લેખ કર્યો નથી. ટ્રેન A 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે આવું પ્રશ્નમાં લખ્યું છે. તો સાપેક્ષ કશું કીધું નથી એટલે કોની સાપેક્ષે લેવાનું? જમીનની સાપેક્ષે. આ એક વસ્તુ ક્લિયર.
કોઈ પણ વસ્તુની સાપેક્ષે વેગ છે એવી કોઈ સ્પષ્ટતા પ્રશ્નમાં ના કરી હોય, એટલે જમીનની સાપેક્ષે એ વેગ છે, અથવા બીજી રીતે કહું તો સ્થિર વસ્તુની સાપેક્ષે એ વેગ છે. એટલે આ બંને વેગ એવી રીતે લીધા. પ્રશ્નો જે પૂછાય એમાં ટ્રેન એ ની સાપેક્ષે ટ્રેન બી નો વેગ એટલે VBA, તો VBA બરાબર આપણે જે સૂત્ર બુકમાં લખ્યું છે એ પ્રમાણે VB માઇનસ VA, પણ જોડે G લખી દો, એટલે કે કોઈ સ્થિર વસ્તુ એટલે કે જમીનની સાપેક્ષે એ વેગ છે. G ફોર ગ્રાઉન્ડ, એટલે આપણે જમીન માટે G સંજ્ઞા વાપરી. તો VBG એટલે કે જમીનની સાપેક્ષે B નો વેગ, અહીંયા VAG એટલે જમીનની સાપેક્ષે A નો વેગ. જે વેગો આપણે અહીંયા આપેલા છે કિંમતો મૂકી. એવું છે બીજા પ્રશ્નમાં, ટ્રેન B ની સાપેક્ષે જમીનનો વેગ, તો B ની સાપેક્ષે જમીનનો વેગ એટલે VG માઇનસ VB એવું લખાય, પણ જમીનનો વેગ જમીનની સાપેક્ષે એટલે VGG એવું લખ્યું આપણે, જે 0 હોય. પછી VBG તો જે આપણને જમીનની સાપેક્ષે B નો વેગ આપેલો છે. હું VAA એવું લખું તો ટ્રેન A ની સાપેક્ષે ટ્રેન A નો વેગ VAA, આ જવાબ કેટલો હોય? તો ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ આજુબાજુની વસ્તુઓની સાપેક્ષે ગતિ કરે જ છે સ્થિર વસ્તુની, પણ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ પોતાને સ્થિર સમજે છે અને બહારની વસ્તુઓ ગતિ કરે છે. આપણે ટ્રેનમાં બેઠા બેઠા બારીમાંથી જોતા હોય તો ઝાડ કે થાંભલા સામે આવતા હોય, આપણને એવું લાગે કે ઝાડ ગતિ કરતું કરતું આવે છે, થાંભલો ગતિ કરતો કરતો આવે છે, જે આપણી જેટલી ઝડપ છે એનાથી વિરોધી દિશામાં. તો આપણે પોતાને કેવા ધારી લીધા? સ્થિર. તો A ની સાપેક્ષે A નો વેગ કેવો હોય? 0 હોય. એટલે B ની સાપેક્ષે B નો વેગ કેવો હોય? 0 હોય. જમીનની સાપેક્ષે જમીનનો વેગ 0 હોય. બરાબર? એટલે આ સાપેક્ષ વેગનો એક પ્રશ્ન છે. પહેલા આટલો પ્રશ્ન તમે બરાબર જોઈ અને લખી લેશો. જો બીજો એક દાખલો છે, હવે સ્વાધ્યાયના દાખલાઓ છે, એમાં જે સીધા પ્રશ્નોના જવાબ આપવાના છે કોઈ ગણતરી કર્યા વગર, એ હમણાં નથી ગણતા આપણે, જેમાં ગણતરી કરીને જવાબ આપવાના છે એવા પ્રશ્નો સોલ્વ કરીએ. તો એની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3. પ્રશ્ન શું છે? તો એક મહિલા એટલે કે એક વ્યક્તિ પોતાના ઘરેથી 9 વાગે, સવારે 9 વાગે એના ઘરથી 2.5 કિલોમીટર દૂર આવેલી એક ઓફિસ, સીધા રસ્તા પર પોતાના ઘરેથી નીકળીને રસ્તા પર એને સીધું જ કોઈ એક દિશામાં ચાલવાનું છે, અને સીધા રસ્તા પર 2.5 કિલોમીટર દૂર આવેલી ઓફિસે ચાલીને જાય છે. કેટલા વાગે ગતિની શરૂઆત કરે છે? સવારે 9 વાગે. ઘરેથી 9 વાગે ગતિની શરૂઆત કરી, સીધા રસ્તા પર 2.5 કિલોમીટર ચાલી અને ઓફિસે પહોંચી જાય. પણ એ ચાલવાની ઝડપ કેટલી છે? તો એની ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાક ચાલે તો 5 કિલોમીટર પહોંચી જાય, પણ એને તો 2.5 કિલોમીટર જ જવાનું છે અને અચળ ઝડપ છે, એટલે અડધા કલાકમાં ઓફિસે પહોંચી જાય. તો ઓફિસે પહોંચતા એને સમય કેટલો લાગે? તો અડધો કલાક. 9 વાગે નીકળે એટલે 9:30 ઓફિસે પહોંચી જાય. પછી એ મહિલા ઓફિસમાં સવારે એ જ્યારે પહોંચે ત્યારથી શરૂ કરીને 5 વાગ્યા સુધી ઓફિસે રોકાય છે. એટલે એનો ઓફિસનો સમય સવારથી 9:30 પહોંચી ગઈ 5 વાગ્યા સુધી. પછી તો હવે ઓફિસેથી નીકળે છે ને ઘરે આવે છે, પણ ઘરે હવે ચાલીને નથી આવતી, એને એક ઓટો રિક્ષા મળી જાય છે. એટલે ઓટો રિક્ષામાં બેસીને ઘરે આવે છે. ઓટો રિક્ષા ઓફિસેથી કેટલા વાગે ઉપડે છે? 5 વાગે. હવે રિક્ષા છે એટલે ચાલવાની ઝડપ કરતાં રિક્ષાની ઝડપ વધારે હશે. રિક્ષાની ઝડપ પણ અહીંયા આપી છે કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી રિક્ષામાં એ ઘરે આવી જાય છે. એટલે ઘરે આવતા એને બહુ સમય લાગશે નહીં, એ સમય પણ આપણે શોધવાનો. અને આ માહિતીને આધારે કે સવારે 9 વાગે નીકળે છે, 5ની ઝડપે ચાલીને જાય છે, ઓફિસ 2.5 કિલોમીટર દૂર છે ઘરથી, 5 વાગ્યા સુધી ઓફિસે રોકાય છે, 5 વાગે ઓફિસેથી નીકળીને રિક્ષામાં બેસીને ઘરે આવે છે. તો આ એની જે ગતિ થઈ એનો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ આ માહિતીને આધારે આપણે શું કરવાનો છે? દોરવાનો છે. એમાં પાછું ધ્યાન રાખો, સવારે 9:30 ઓફિસે પહોંચી જાય છે, તો 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસમાં એક જ જગ્યાએ બેસીને એનું કામ કરે છે. એટલે એ કેવા પ્રકારની ગતિ કહેવાય? તો સ્થિર છે, એકના એક જગ્યાએ છે. જતી વખતે એ ગતિ કરે છે, રિટર્ન આવતી વખતે ગતિ કરે છે, વચ્ચેના સમયગાળામાં એ કેવી છે? સ્થિર છે વ્યક્તિ. તો આટલી માહિતીને આધારે આપણે શું કરવાનું છે? આલેખ દોરવાનું છે. હવે આલેખ દોરીએ એ વખતે જે પ્રશ્નમાં જે વસ્તુ આપી છે એના આધારે આપણે સ્કેલ માપ પસંદ કરીશું.
एक्स અને વાય એવી અક્ષો આપણે બતાવી દઈએ. પહેલા સ્કેલ માપ આપણે સમજી લઈએ. ઉગમ બિંદુ છે, અહીં નીચે સમયની અક્ષ છે, ટી પછી કૌંસમાં આપણે લખ્યું છે એચ, અવર. કલાકમાં સમય લખ્યો છે. શામાં સમય લખ્યો છે? કલાકમાં. અને કેટલા વાગ્યા તે લખ્યું છે. અહીં 10 લખ્યા એનો મતલબ કે 10 વાગ્યાનો સમય એમ. પછી 11 વાગ્યા, 12 વાગ્યા, પછી બપોરનો 1 વાગ્યો, એટલે અહીંયા 1 2 3 4 5 એવી રીતે લખીએ છીએ આપણે, કારણ કે સવારે 9 થી સાંજે 5 એવું છે. આમ તો 5 + 12 એટલે 17, એટલે 24 કલાકનું ઘડિયાળ પ્રમાણે જ લેવા જઈએ તો 12 પછી 13 14 15 16 17 18 એવું લખી શકીએ આપણે. પણ એ સમય આપણને એ રીતે આપ્યો નથી. 12 કલાકના પ્રમાણે સમય આપ્યો છે કે 12 AM ને 12 PM એવી રીતે. એટલે એ વસ્તુ નોર્મલ છે. તો 10 11 12 પછી બપોરે 1 2 3 4 5 એ ઘરે આવે છે. 5 વાગે ઓફિસે નીકળે છે, ઘરે આવતા થોડોક સમય લાગશે. તો એ ક્યારે ઘરે પહોંચે છે એ પણ આપણે શોધીશું. એટલે આ સમયની અક્ષ છે, જે કલાકમાં આપણે સમય લીધો છે. આ અંતરની અક્ષ છે, x પછી કિલોમીટર એવું લખ્યું છે આપણે, એટલે કિલોમીટર એકમમાં અંતર બતાવ્યું છે. અને એ અંતર બતાવ્યું 0.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.5, 2, 2.5, 3 વગેરે. પણ એની ઓફિસ ક્યાં છે? 2.5 કિલોમીટર ઘરથી. એટલે આ ઓફિસ એની અહીંયા છે. આ ઓફિસ છે એની. ઓફિસે એને પહોંચવાનું છે. હવે જો પહેલા તો ઓફિસે પહોંચતા કેટલો સમય લાગશે તે લેવાનું. તો ઓફિસે પહોંચવા માટે લાગતો સમય ધારો કે T1 હોય, તો એ T1 આપણે શોધવાનું. તો જો મહિલાને ઓફિસ પર પહોંચતા લાગતો સમય, એ સમય શોધવો છે. તો આપણી જોડે અચળ ગતિ છે, અહીંયા અચળ વેગ છે. સીધા રસ્તા પર આપણે કીધું અને એક સરખી ઝડપે ચાલીને જાય છે. એવું નહીં કે થોડી વાર રસ્તામાં ઉભા રહે પછી દોડે, ઝડપથી ચાલે, ધીમે ચાલે, એવું નથી. અનિયમિત ગતિ નથી, નિયમિત ગતિ છે. નિયમિત ગતિમાં સીધું સૂત્ર હું વાપરી શકું, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. જો અહીંયા અંતર લખું કે સ્થાનાંતર લખું, એક જ દિશાની ગતિ છે, બરાબર. એટલે એનાથી આપણે કોઈ મતલબ નથી. વેગ કેટલો આપ્યો છે આપણને? તો ચાલીને જાય છે એ વખતે વેગ આપ્યો છે 5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીંયા મારે વેગની જગ્યાએ શું લખવાનું? 5. અંતર કેટલું કાપવાનું છે એને? ઘરેથી ઓફિસે પહોંચવા માટે 2.5 કિલોમીટર, 2.5 કિલોમીટર અંતર કાપવાનું છે. કેટલું? 2.5 કિલોમીટર. તો એટલું અંતર જે કાપવાનું છે એ અહીંયા લખવાનું. પણ એના માટે સમય કેટલો લાગે છે એ આપણને આપ્યો નથી, એટલે શોધવાનો. એને હું T1 સમય કહી દઉં છું. તો T1 નું સૂત્ર શું બની ગયું? તો 2.5 ભાગ્યા 5. આ ઉપરની સંખ્યા કરતા ડબલ છે, એટલે 2 ભાગ ચાલે. 2.5 2 5, એટલે 1/2 અવર એવો જવાબ આપણો આવશે. એટલે T1 લખવાનું અહીંયા. T1 બરાબર 1/2 અવર. અથવા તો એને મિનિટમાં મારે લખવું હોય તો અડધો કલાક એટલે 30 મિનિટ. એટલે અહીંયા લખી શકું 30 મિનિટ. અને ઘડિયાળની રીતે આપણે ડિજિટલ ઘડિયાળમાં 30 મિનિટ એટલે તો ખરેખર તો એ અહીંયા 9 વાગે ગતિની શરૂઆત કરે છે. 30 મિનિટ થઈ એટલે ઘડિયાળમાં કેટલો સમય થઈ ગયો? 9 વાગ્યા ને 30 મિનિટ. પણ અહીંયા આપણે ખાલી 30 મિનિટ એવું લખીએ છીએ. એટલે મહિલા ઓફિસ પર નવ વાગ્યા ને 30 મિનિટ એટલે કે 9:30 કલાકે પહોંચે છે. કારણ કે ઘરેથી 9 વાગે નીકળી આપણને ખબર છે, એ પ્રશ્નમાં આપ્યું છે. હવે 9:30 ક્યાં હશે? જો અહીંયા મેં 10 લખ્યા ડાયરેક્ટ. એકચ્યુઅલી અહીંયા બધે કલાક જે લીધા છે સમયગાળો એ એક એકનો ડિફરન્સ લીધો, પણ એ ડાયરેક્ટ મેં 10 લખ્યા. એટલે ઉગમ બિંદુ પર ઊભી અક્ષ માટે આ 0 છે, પણ આડી અક્ષ માટે આ ઉગમ બિંદુએ કયો સમય છે? 9 વાગ્યાનો સમય છે. કયો સમય છે? 9 વાગ્યાનો સમય. અહીંથી 9 10 11 12 1 2 3 4 એવું. તો આ 9 અને 10 ની બરાબર વચ્ચે શું આવે? 9 વાગ્યા ને 30 મિનિટ. આ જે માપ છે આ 9:30 છે, 9:30 કલાક. હવે મારે પહેલી લાઈન મને એટલી ખબર પડી ગઈ કે 9:30 વાગે
ઓફિસે પહોંચી જાય છે. કેટલે દૂર આવેલી ઓફિસે? 2.5 કિલોમીટર. તો અહીંથી 9:30 વાળી લાઈન આમ ઊભી લઉં અને અહીંથી 2:30 વાળી લાઈન લઉં. એ બંનેનો જે પોઈન્ટ આવે એને ઉગમ બિંદુ સાથે જોડી દઉં. કેમ કે 9 વાગે ઘરેથી નીકળે છે. કેટલા વાગે ઘરેથી નીકળે છે? 9 વાગે. એટલે જો એની લાઈન જે આપણે બનાવી છે એ પહેલા તો અહીંથી સીધી એક ડોટ લાઈન હું લઈ લઉં. અહીંથી સીધી શિરોલંબ લાઈન આ ઊભી અક્ષને પેરેલલ ક્યાં સુધી લેવાની? 2.5 સુધી. એટલે એ બંને અહીંયા ભેગા થશે અને એને કોની સાથે જોડી દો? ઉગમ બિંદુ સાથે. અને ઉગમ બિંદુ સાથે હું જોડી દઉં. ઓફિસે પહોંચી ગઈ એ વ્યક્તિનો આલેખ, ઘરેથી ઓફિસે પહોંચે એનો આલેખ આવો મળે. આ સીધી સળંગ લાઈન દોરી તે. હવે ક્યાં સુધી એ સ્થિર છે? એટલે કે ઓફિસમાં જ છે. તો 5 વાગ્યા સુધી. તો એ વ્યક્તિ 5 વાગ્યા સુધી ઓફિસમાં જ છે. 5 વાગ્યા સુધી એટલે અહીંથી મારે સીધી પહેલા ઊભી લાઈન લેવાની. કોની સાથે? આડી લાઈન સાથે. તો જો એ જે આડી લાઈન છે, પહેલા આડી લાઈન દોરી દઉં. અને અહીંયા ઊભી લાઈન દોરી દઉં 5 વાગ્યા સુધીમાં. 5 વાગ્યાનો જે સમય છે ત્યાં સુધી એ ઓફિસે છે. લો 5 વાગી ગયા. ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. 5 વાગી ગયા. હવે જુઓ, આ જે લાઈન આપણે સળંગ દોરી, આ આપણા આલેખનો જ ભાગ છે. આ સળંગ એક ત્રાસી લાઈન દોરી તે ઉગમ બિંદુથી અહીંયા સુધી, અને એક આ ઉગમ બિંદુ છે એને ધારો કે હું A કહી દઉં. જો અહીંયા મેં 0 પણ લખ્યા છે, અહીંયા 9 પણ લખ્યા છે અને A બિંદુ પણ લખ્યું છે. બરાબર. પછી અહીં જે બિંદુ મળે એને કહી દઉં B. તો A થી B વાળો ભાગ એ શું છે? 9 થી 9:30 સુધી ઓફિસે ચાલીને જાય છે એનો આલેખ છે AB. પછી અહીં જે પોઈન્ટ મળે એને C કહી દઉં. તો BC એ શું છે? તો ઓફિસમાં એ વ્યક્તિ સ્થિર છે. આપણે એવું આલેખોમાં શીખેલા કે x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને જો સમાંતર હોય તો એ વસ્તુ સ્થિર છે એવું કહેવાય. એટલે એ વ્યક્તિ ઓફિસમાં સવારે 9:30 થી 5 વાગ્યા સુધી એકની એક જગ્યા પર છે. હવે ઓફિસમાં એક ટેબલ ખુરશી લઈને બેઠા એટલે ત્યાં જ પૂરેપૂરો સમય બેસી જ રહ્યા હશે એવું નહીં. એ સહેજ ઊભા થઈને આમ તેમ થયા હશે, પણ એ રૂમની અંદર જ. એને આપણે ગતિ કરે છે એવું ગણતા નથી. એક જ જગ્યાએ છે એવું ગણી લઈએ છીએ. એટલે અહીંયા C પોઈન્ટ સુધી આવી ગયા. હવે મહિલાને ઓફિસથી ઘરે આવતા લાગતો સમય શોધવો છે. હવે ઘરે નીકળશે 5 વાગે, તો એની માહિતી પણ આપી છે. એટલે એના માટે પહેલા આપણે સમય શોધી શકીએ. મહિલાને ઓફિસથી ઘરે આવતા લાગતો સમય, એ સમય આપણે શોધવો છે. તો ફરીથી વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એમાં સમય શોધીએ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય અથવા સ્થાનાંતર ભાગ્યા સમય. એ વખતે રિક્ષામાં ગતિ કરીને આવે છે, એટલે કે રિક્ષામાં આવે છે અને રિક્ષાનો વેગ આપણને આપ્યો છે 25 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીંયા રિક્ષાનો વેગ લખી દેવાનો. અંતર કેટલું કાપવાનું છે? તો ફરીથી ઓફિસથી ઘરે જવાનું છે એટલે એ તો સીધા રોડ પર 2.5 કિલોમીટર, 2.5. એટલે અહીંયા 2.5 કિલોમીટર ભાગ્યા સમય T2, જે T2 આપણે શોધવા છે. તો T2 બરાબર શું થાય? તો T2 બરાબર 2.5 ભાગ્યા 25. એટલે 1/10 આવે. તમે 25 છે એનું દશાંશ ચિહ્ન કાઢી નાખો તો 25 ભાગ્યા 250 થાય. એટલે 1/10 કલાક. આ T2 સમય મળે. 1/10 કલાક એટલે 60 મિનિટ ને 10 વડે એટલે 6 મિનિટમાં એ ઘેર પહોંચી જાય છે. મારે આ સમય મિનિટમાં લખવો હોય, કેટલી મિનિટમાં ઘેર પહોંચી જાય છે? 6 મિનિટ.
5 વાગે ઓફિસથી નીકળે છે અને 6 મિનિટમાં ઘેર આવી જાય. ઘેર આવી જાય એટલે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો 5 વાગ્યા અને 6 મિનિટ. જેવું અહીંયા 9:30 લખ્યું આપણે, એ રીતે 5:06 એવું લખવાનું. એટલે મહિલા ઘરે 5 વાગ્યા અને 6 મિનિટ એટલે કે આટલા કલાકે પહોંચે છે. તો અહીંયા આ 5 વાગ્યા આ બિંદુ, ધારો કે આને હું ડી બિંદુ કહી દઉં, અથવા અહીંયા બિંદુ પછી લખીએ આપણે. હવે 5 વાગ્યા અને ઉપર 6 મિનિટ, અહીંથી અહીં સુધીનો કલાક એટલે 1 કલાકનો સમયગાળો, એટલે 60 મિનિટનો સમયગાળો. એનો 10મો ભાગ, 1 કલાકનો કેટલામો ભાગ? 10મો ભાગ, એટલે કે 60 મિનિટનો 10મો ભાગ એટલે 6 મિનિટ. તો અહીંયા આટલા અંતરના, હવે અહીંયા તો 10 એક સરખા ભાગ એકદમ સહેલાઈથી ના બનાવી શકું, પણ સમજી લો કે અહીંયા એક પોઈન્ટ, આ 5ની સહેજ બાજુમાં એક પોઈન્ટ લો, સહેજ આગળ. એ કયો સમય બતાવે છે? 5 વાગ્યા અને 6 મિનિટ. એટલે આ જે સમય છે, જે સમય અહીંયા બાજુમાં હું લખું છું, 5 વાગ્યા અને 6 કલાક એટલે કે 6 મિનિટ. જુઓ, હું અહીંયા પાછળ કલાક લખું છું કારણ કે આ કલાકના સંદર્ભમાં આપણે લખ્યું. 5 પછી ડબલ ડોટ કરે આપણે 06 લખ્યું, પણ એ સમય માટે કલાક એવું કહેવાય. અથવા અલગથી લખવું હોય તો 5 કલાક ને 6 મિનિટ એવું લખી શકું. એટલે આપણે સમજી જવાનું કે 5 પછી ડબલ ડોટ કરીને 06 લખ્યા એટલે 5 વાગ્યા અને 6 મિનિટ છે, પણ આપણે લખીએ છીએ આટલા કલાક એવું. બરાબર? તો એ સમય થઈ ગયો. અહીં જે બિંદુ મળે એને હું ડી બિંદુ કહી દઉં. કયું બિંદુ કહી દઉં? ડી બિંદુ. આને ડી બિંદુ નહીં, અહીં જે છે તે. અને આ ડી બિંદુને સી સાથે જોડી દેવાનું, એટલે આપણો આલેખ પૂરો થાય. સહેજ ત્રાસી લાઈન આવશે, વધારે ત્રાસી નહીં આવે. આ ડી બિંદુ સાથે જોડી દીધા આપણે. એટલે આખો આલેખ આપણો કયો થયો? સવારે 9 વાગે એ મહિલા ઘરેથી નીકળે છે, સાંજે 5 વાગ્યા અને 6 મિનિટે ઘરે પહોંચે છે, તો ત્યાં સુધીનો આલેખ થયો. આ સળંગ લાઈન AB, પછી BC અને CD. તો આ આલેખ આપણને દોરવાનું કીધું, તો આવો આલેખ આવશે. અહીંથી એક ડોટ લાઈન આપણે દોરી છે એ આ C બિંદુ નક્કી કરવા માટે, અહીંથી ડોટ લાઈન દોરી છે આ B બિંદુ નક્કી કરવા માટે. પણ એ આપણો આલેખનો ભાગ નથી. પણ આપણને ખબર પડે કે એ 9:30 ઓફિસે પહોંચે છે, 5 વાગે ઓફિસેથી નીકળે છે, 9:30 ઓફિસે પહોંચે છે, 5 વાગે ઓફિસેથી નીકળે છે, એના વચ્ચેના સમયગાળામાં એ ઓફિસ પર સ્થિર છે, આવું કહી શકાય. તો આટલી સામાન્ય ગણતરી પણ બતાવવાની અને પછી આલેખ દોરવાનો. ધારો કે પરીક્ષામાં આવો પ્રશ્ન આપણને જો પૂછાય તો આલેખ જો આપ્યો હોય તો વધારે સારી રીતે દોરતા ફાવે. ગ્રાફ પેપર છે, એ ગ્રાફ પેપર પર તમે આવી પ્રેક્ટિસ કરી શકો. આપણી ઘરે જો ગ્રાફ પેપર હોય તો તેમાં ખાના જે આપ્યા છે 1 સેન્ટીમીટરના, 1 સેન્ટીમીટરમાં 10 ખાનાવાળો આલેખ પણ આવે ને 1 સેન્ટીમીટરમાં 5 ખાનાવાળો આલેખ પણ આવે. તો જે આલેખ ઉપલબ્ધ હોય એમાં તમે આવી પ્રેક્ટિસ કરી શકો. અને નોટની અંદર દોરવો હોય તો સ્કેલ યોગ્ય રીતે વાપરી અને આવું પ્રમાણ માપ લઈ અને પછી એનો આલેખ દોરી શકો. અહીંયા પ્રમાણ માપ આપણે શું લીધું છે કે x અક્ષ પર 1 સેન્ટીમીટર, આને 1 સેન્ટીમીટર ગણો, x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક લીધેલું છે. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 કિલોમીટર લીધું છે. એવું પ્રમાણ માપ તમે અહીંયા બાજુમાં લખી શકો. બરાબર? અને એ પ્રમાણે તમારે પછી આલેખ દોરવાનો. તો આલેખ દોરવા માટેનો એક સમજીને તમે આલેખ દોરી શકો. સમજવા જેવો પ્રશ્ન છે. આલેખ અઘરો નથી દોરવો, પણ એને સમજવાનું છે કે કેવી રીતે કયા સમયે વ્યક્તિ ક્યાં પહોંચે છે, કેટલી ઝડપથી જાય છે, એ બધી માહિતીને આધારે તમારે આવો આલેખ બનાવવો પડે. બરાબર? આ પણ તમે લખી લેશો એક વખત.